જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જે સિંગલ મોરપંખ ચંદ્રિકા છે તેના વિશેની માહિતી લઈશું. તો એ માહિતી આપતા પહેલાં જે મુખ્યાજી દ્વારા જે મેં પાછલા શણગાર જે કરેલા તેના પર એક ધ્યાન દોરવામાં આવેલું, ખાસ કરીને કે આપણે મુકુટ સાથે ઠાકોરજીના શ્રીમસ્તક પર કોઈ ચંદ્રિકા ધરતા નથી. ખરેખર મેં જે શણગાર કરેલા તેમાં મેં ધરાવેલી છે, પણ એ ધરાતી નથી. મુકુટ સાથે સિંગલ ચંદ્રિકા પણ નથી આવતી અને જોડ ચંદ્રિકા પણ નથી આવતી. જે જોડ ચંદ્રિકા છે તે કુલ્હે સાથે જ આવે છે હંમેશા. તો હું તમને અહીંયા એ બતાવવા માંગીશ. આ છે સિંગલ મોરપંખ ચંદ્રિકા, જે મેં પાછલા વિડીયોમાં મુકુટ સાથે ધરાવેલી હતી, પણ એ ધરાતી નથી. અને આ છે જોડ ચંદ્રિકા. આ મેં રેડીમેડ જ મંગાવેલી હતી. તો એમાં એવું છે કે એકચ્યુઅલી આ જે જોડ ચંદ્રિકા છે, 5ની જોડ ચંદ્રિકા છે, તે 5ની જોડ ચંદ્રિકા હોય કે પછી આ રીતે 3ની જોડ ચંદ્રિકા હોય. આઈ થિંક તમને દેખાતું હશે બરાબર. અહીંયા 3ની જોડ ચંદ્રિકા છે અને આ 5ની જોડ ચંદ્રિકા છે. તો એ આ જે છે તે કુલે સાથે જ હંમેશા ધરવામાં આવે છે. જે જોડ ચંદ્રિકા છે તે કુલે સાથે ધરાય છે. આ જે મેં ચંદ્રિકા છે તે રેડીમેડ મંગાવેલી હતી, તો એ પાગ સાથે આવેલી છે, પણ પાગ સાથે જોડ ચંદ્રિકા નથી ધરાતી, કુલે સાથે જ હંમેશા ધરાય છે. જે ગોલ પાગ છે, ખડકી પાગ છે, સિરપેચ છે, તેની સાથે આ સિંગલ મોરપંખ ચંદ્રિકા ધરવામાં આવે છે. ત્યારબાદ આપણે ઠાકોરજીના શ્રીમસ્તકમાં જે સહેરા જોઈએ છીએ શણગારમાં, તો એ જે સહેરા છે તે પાક સાથે બેઝિકલી ધરવામાં આવે છે. પરંતુ જ્યારે દેવ દિવાળી છે તો દેવ દિવાળીમાં સહેરા ધરાય છે ઠાકોરજીના શ્રીમસ્તક પર, અને એ કુલે સાથે જોડ ચંદ્રિકા સાથે ધરવામાં આવે છે. ત્યારબાદ જો કહું તો સહેરા વિશેની હજુ એક માહિતી પણ હું તમને આપું. તો સહેરા જે છે તે આપણે શ્રાવણ સુદ તેરસ એટલે કે કંટોલા તેરસ જે આપણે કહીએ, તે દિવસે પણ આપણે ઠાકોરજીના શ્રીમસ્તક પર સહેરા ધરાવવામાં આવે છે. દોહરા કતરા સાથે તે ઠાકોરજીના શ્રીમસ્તક પર ધારણ કરાવવામાં આવે છે. તો ફરી એકવાર રિપીટ કરી દઉં કે મુકુટ સાથે ચંદ્રિકા, જે મોરપંખ ચંદ્રિકા છે તે ધરાવવામાં આવતી નથી. આ સિવાય જો કહું તો આપની ઘર સેવા પ્રમાણે અને આપના ગુરુદેવ શ્રીની આજ્ઞા પ્રમાણે આપના ઠાકોરજીને શણગાર ધરાવી શકો છો, તેમાં ફેરફાર કરાવી શકો છો. આ વિડીયોમાં જો કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.